તમને કોપી કરાવવાનો પ્રયત્ન થયેલો, મેં સાંભળ્યું એ પ્રમાણે. નરેશભાઈ જેવી જ એક્ટિંગ કરો એવો આગ્રહ રાખવામાં આવેલો. નરેશભાઈ જેવો જ ગેટઅપ હોવો જોઈએ તમારો, તમે ફરજિયાત મૂછો રાખો એવો પણ આગ્રહ રાખવામાં આવેલો. એટલી વાત કરીને, કારણ કે એ સ્ટ્રગલ સમજી લઈએ. અને ફરી અત્યારની આખી જે તમારી રાઈટ. તો મનડાનો મોર ટીનેજ લવ સ્ટોરી કરી ત્યારે બળમૂછ્યો, એકદમ યંગ, જસ્ટ 18 વર્ષનો, અને બોડી મારી એ વખતે જે હીરોઝની હતી એ આખા એકદમ પડછણ ને એવા, અને હું એકદમ સ્લિમ ટ્રીમ, જે રિપ્ડ બોડી કહેવાય ને, મસલ્સ ને મસ્ક્યુલર, જે આજનો ટ્રેન્ડ છે, એ બોડી એ વખતે હતી મારી. એટલે બધા સાવરિયામાં રણબીરની હતી એ પ્રકારની, એ પ્રકારની. એટલે બધા કે આવા હીરો ગુજરાતીમાં ના ચાલે, એક તો કેડિયા પહેરવાના હોય, એટલે કે એવું આમ મૂછો રાખો, આ કરો તે કરો, પપ્પા જેવું કરો ને, કોપી કરો ને. એટલે પ્રોડ્યુસરો મને કે, ડિરેક્ટરો કે, એટલે હું વિચારું કે યાર એમાં મારી ઓળખાણ ક્યાં? ઇફ હું પપ્પાની કોપી કરું છું તો હું ડુપ્લિકેટ નરેશ કનોડિયા છું, કાં તો હું જુનિયર નરેશ કનોડિયા છું. રિયલ લાઈફમાં જુનિયર છું, ઓફકોર્સ, એનો દીકરો છું, મારા જીન્સમાં નરેશ કનોડિયા છે. બટ એઝ એન એક્ટર જ્યારે વાત આવે છે ને, ત્યારે પોતાની ઓળખાણ ઊભી કરવી બહુ જ જરૂરી છે. એટલે એ મને બહુ અઘરો દોર હતો મારા માટે, કે બધા સતત મને ટોર્ચર કરતા હતા, આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો. અને એ કરતાં કરતાં મેં થોડો સમય એવું કર્યું પણ ખરું. લગભગ એક ગાળો આવે તો 5 વર્ષ, કે જ્યારે મેં પપ્પાની જેમ મૂછ ને પપ્પાની જેમ બધું પહેરવેશ આ તે બધું કરતો હતો, બટ હું સફોકેટેડ હતો. ઇંગ્લિશ સ્કૂલમાં ભણેલો, મુંબઈની અંદર જેનું ભણતર થયું હોય, બેડર રોડ જ્યાં આજે એન્ટિલિયા મુકેશ અંબાણી સાહેબનું જ્યાં ઘર છે, એની બાજુની બિલ્ડિંગમાં અમે લોકો, હું જન્મ્યો ત્યાં, ભણ્યો, સ્કૂલ ત્યાં, કોલેજ મારું મુંબઈ ચર્ચગેટની અંદર, મારું સોશિયલ આખું સાઉથ બોમ્બેની અંદર આખું મિત્ર વર્તુળ, કે પછી બુક્સ વાંચતો હોય તો હું સિડની શેલ્ડન, હેરલ્ડ રોબિન્સ, આ બધી પ્રકારની નોવેલ્સ જે એ લોકોની છે, ઇંગ્લિશની અંદર આખું બધું કરતો હોય. એન્ડ સડનલી આઈ કમ હિયર અને મને કહે કે નાઉ ડુ ધીસ કાઇન્ડ ઓફ. એટલે સફોકેટ થવા માંડ્યું. પપ્પાને, મમ્મીને, બાપાને બધાને શેર પણ કર્યું હતું. પપ્પાએ કીધું, જો બેટા, જે ટ્રેન્ડ ચાલતો હોય છે, આમ એન્ટરટેનમેન્ટની જે દુનિયા છે ને, એની અંદર જે ટ્રેન્ડ ચાલતો હોય છે, એની અંદર કાં તો તમે ભળી જાઓ, કાં તો પછી એવું કંઈક કરો કે તમારાથી ટ્રેન્ડ ચાલુ થાય. વાહ. એટલે આ પપ્પાની વાતો મારા મગજમાં એકદમ જબરદસ્ત રીતે ઘૂસી ગઈ હતી, કે નાઉ આઈ હેવ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. એ બધું વિચાર કરતાં કરતાં લકીલી મને પછી અમુક ફિલ્મો, જેમ કે રાજ રતન, જેમ કે મને મારા રુધિર રંગાણા તમે સાચવા, જેની અંદર તમે જો પરફોર્મન્સ મારું જોશો ને, તો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ડિફરન્ટ દેન ગુજરાતી ફિલ્મ્સ. ત્યાંથી જે મને જે પકડાયું ને કંઈક અલગ કરવાનું, એ પછી કરતાં કરતાં સાહેબ અહીંયા સુધી પહોંચ્યો છું. એટલે પપ્પાની કોપી કરવાનો એક ટાઈમ આવ્યો હતો, કરી પણ ખરી, પણ મારા તો ભાઈ રગે રગમાં નરેશ કનોડિયા છે, એટલે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક નરેશ કનોડિયા આવી પણ જાય. પણ તમારી કરિયર ખતમ કરવા માટે પોલિટિક્સ રમાયેલું એ સમયગાળા દરમિયાનમાં? એક જ સવાલ. હા, શું છે, જેમ માણસ થોડો પણ ફેમસ થાય છે ને, ત્યારે બધા લોકો એને પછાડવાની કોશિશ, આઈ થિંક કે એક જનરલ સ્વભાવ માણસ માત્રનો હોય છે. આગળ કોઈક વધી રહ્યો હોય ને એને પકડો, ખેંચો. સો એવું ઓફકોર્સ ઘણા લોકોએ કરવાની કોશિશ કરી જ હતી, અને આઈ ડોન્ટ ડિનાય ઇટ. બટ એનાથી મને બહુ ફાયદો થયો. એનાથી મારી હિંમત વધી, એનાથી મારું જોશ વધ્યું, મારી તાકાત વધી, પોતાને વધારે પોલિશ કરવાની મારી અંદરની એક અંદરનો કલાકારની પ્રેરણા આવી, મારો કીડો જે હતો એ વધારે મજબૂત થયો એક્ટિંગનો. એન્ડ આઈ થિંક અત્યારે જે હું લાઈફ જીવી રહ્યો છું, એ જે પણ પાસ્ટમાં મારી સાથે જે થઈ ચૂક્યું છે, એ ના થયું હોત તો કદાચ હું આજે જે પોઝિશનમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે છું એ હું કદાચ ના હોત. તમારી સેકન્ડ ઇનિંગ તમારા માટે ચેલેન્જિંગ હતી?
ફર્સ્ટ ઇનિંગની વાત કરી, ત્યાં ચેલેન્જની વાત કરી છે. જી, ચેલેન્જ સતત રહે છે જ ને લાઈફમાં. નો લાઈફ વિધાઉટ ચેલેન્જ, તો મજા શું? એમણે એમ જીવી લીધું. જો મારે તો કામ કરવાની ક્યાં જરૂર હતી, પણ હું બચપનથી કામ કરું છું. લગભગ 125 વધારે ફિલ્મો થઈ ગઈ. 2025 ચાલે છે, 2026 એટલે કે આવતા વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે મારા 50 વર્ષ પૂરા થશે. વાહ. સો આઈ એમ વર્કિંગ સિન્સ 50 years એઝ એન એક્ટર. મેં ક્યારેય પપ્પા પાસે પૈસા નથી માંગ્યા, મેં ક્યારેય હાથ લાંબો નથી કર્યો. જે પણ મેં પૈસા વાપર્યા છે એ પોતાની જાત મહેનતથી કમાયેલા, બચપનથી કમાઉં છું એ વાપર્યા છે. અને અમે ઘરની અંદર અમારા સંસ્કારમાં એ છે કે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું. મહેશ નરેશ સતત જોઈન્ટ ફેમિલીમાં રહ્યા છે. એ કારણસર આજે હું પપ્પાના ઘરે છું. એ કારણસર આજે અમે બધા, મારા મોટા ભાઈ પણ અહીંયા છે, મારા મમ્મી પપ્પા બધા અમે સાથે જ રહ્યા છીએ, મહેશ બાપા. એટલે અમારા સંસ્કારમાં એ છે કે જોઈન્ટ ફેમિલીમાં રહો, એટલે હું અહીંયા રહું છું. નહીતર આજે પણ, અત્યારે પણ હું સક્ષમ છું કે હું જઈને સરસ ફ્લેટમાં મસ્ત એક સોસાયટીમાં રહી શકું છું. બટ આઈ લવ ઇટ ટુગેધર. એટલે યા મારી લાઈફ મને અત્યારે જે પણ જીવી રહ્યો છું સાહેબે ગમી ગઈ છે.